જૂનાગઢમાં માણાવદર નગરપાલિકા સૌથી વધુ ચર્ચામાં છે કેમ કે અહીં હાલ ભાજપના ધારાસભ્ય છે અને તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને હાલ બંને મુખ્ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ જીતના દાવા કરી રહ્યા છે। હાલ અહીં વહીવટદારનું શાસન છે, બીજી તરફ માણાવદરનો મુખ્ય મુદ્દો પાણીનો પ્રશ્ન છે અને સૌથી પહેલા પાણીનો પ્રશ્ન હલ થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવી વાતો બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે। પહેલા તો અમારો પાણીનો પ્રશ્ન છે। આ 4 દિવસે પાણી આપે છે, પણ અમારા પ્રયત્નો એવા છે કે એકત્ર આ પાણી મળે એવા પ્રયત્નો અમે કરશું। એક તો રોજીરોટા માટે અહીંયા સારી ફેક્ટરી પડે એવા પ્રયત્ન કરે સરકાર, એવી અમારી માગણી છે। અમે પાણીની માગણી રેવન ફંડ બન્યો છે, એમાં પણ અમે પ્રયત્ન બનશે એટલે આ પ્રયત્ન કરશું ને એમાં પાણી નાખે તો એકત્ર પાણી થાય એવા પ્રયત્ન અમે કરશું। વહીવટદાર છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને એ પહેલા ભાજપનું શાસન હતું 2.5 વર્ષ માટે। અત્યાર સુધીમાં 94 થી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી 2 વખત કોંગ્રેસનું શાસન હતું અને બાકીના સમયમાં ભાજપનું શાસન થયું છે। ત્યારે સરકારની યોજના હતી ભૂગર્ભ ગટર યોજના, તો ક્લીન સિટી માટે થઈ અને ભૂગર્ભ ગટર યોજનાનું આખા ગામની અંદર ભૂગર્ભ ગટર યોજના છે એ હું પ્રમુખ હતો ત્યારે અમે આખા ગામની અંદર યોજના અમલમાં મૂકી હતી। વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે। થરાદમાં સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ રાહ તાલુકો બનવાના સંકેત આપ્યા। વાવ થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બનવાના સંકેત આપ્યા। થરાદના કિયાલ ગામ ખાતે સંબોધન વખતે કહ્યું કે તમારા નજીક તાલુકો આપીશું। શંકર ચૌધરીએ કહ્યું કે ગામ કિયાલ તાલુકો તમારા નજીક કરીશું। હજુ તમને 2 બદલવાનું છે તમારે। તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારો ઢુકડો કરી નાખશે। સમાચાર કેબલ ચોરી મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ। પોલીસ હેડ કોન્સ્ટેબલે જ ચોરી કરાવી હતી। સાગરેત સાથે મળીને કેબલ ચોરી કરાવી। પોલીસ કર્મચારીએ ચોરી કરાવ્યાની કબૂલાત કરી। મોત શોખ માટે ચોરી કરાવ્યાની કબૂલાત। પોલીસે ભુજના હેડ કોન્સ્ટેબલ અને તેના મદદગારની ધરપકડ કરી। આરોપી કોન્સ્ટેબલ અગાઉ જખૌ પોલીસમાં નોકરી કરી ચૂક્યો હોવાથી મુદ્દામાલ રૂમમાંથી કેબલ ચોર્યા હતા। પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આઉટર રિંગ રોડ ઉપર 2 દિવસ પહેલા બનેલી હિટ એન્ડ રન કેસમાં અકસ્માત કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી છે। કીર્તન ડાખર નામનો વ્યક્તિ નામનો યુવક જે પોલીસ પકડમાં આવ્યા બાદ 2 હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો અને રડતા રડતા પોતે કરેલી ભૂલનો સ્વીકાર કરતો નજરે પડ્યો। આરોપીને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો। ત્યારે ગાડીમાં સવાર અન્ય 2 યુવાનો અને એક મહિલા ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા। જો કે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરી તો કીર્તન ડાકલાના પરિવારે પણ ભૂલનો સ્વીકાર કરી આ ઘટનામાં જે સજા મળે તે કાપવાની તૈયારી બતાવી છે। 2 દિવસથી આ ગુનાનો જે મુખ્ય આરોપી જે ગાડીનો ડ્રાઈવર હતો કીર્તન ડાખરા એ ફરાર હતો। પોલીસે આ માટે અલગ અલગ ટેકનિકલ ટીમો બનાવેલ અને એનું એનાલિસિસ ચાલુ હતું। તે દરમિયાન પોલીસને બાતમી હકીકત મળેલ કે આ ગુનાનો મુખ્ય આરોપી રેલવે સ્ટેશનની આસપાસ છે। જે અંગેની બાતમી મળતા જ લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્યાં જઈને તાત્કાલિક આરોપીને ડિટેન કરવામાં આવેલ છે। સર, કેટલા આરોપી થશે? એમાં દારૂ પીધો હતો કે નહીં, શું આખું બહાર આવ્યું છે? હા, આ જે અકસ્માત બનેલ એમાં કુલ 4 વ્યક્તિ હતા ગાડીમાં। એમાં જે ડ્રાઈવર તરીકે આ જે કીર્તન ડાખરા હતો અને પાછળ 2 વ્યક્તિ બેઠેલા અને એક સાઈડમાં બેઠેલ વ્યક્તિ હતા। એ તમામની હાલ માહિતી મળી ગયેલ છે। તમામના સ્ટેટમેન્ટ નિવેદન લેવા ગયેલા છે અને હાલ તપાસ ચાલુ છે। સર, ઘટના સ્થળેથી એક આરોપી પકડાયો હતો, તેનું નામ શું છે અને એને શું નિવેદન લીધું છે આના બાબતે? ઘટના સ્થળ ઉપર કુલ 3 આરોપી ફરાર થઈ ગયેલા અને એક આરોપી જે પાછળ બેઠેલો હતો ગાડીમાં એ જેમીસ ભીંગરાડિયા હતો। એ નશાની હાલતમાં હતો। પોલીસ સ્ટેશન લાવીને એને તાત્કાલિક ગુનો દાખલ કરેલ છે આપણે। સાહેબ, આ જે વ્યક્તિ છે મુખ્ય આરોપી, એનું મેડિકલમાં જો ના દેખાય આટલો સમય થઈ ગયો છે તો પછી કઈ રીતનું એમાં થઈ શકે? ત્યારે કોઈકના નિવેદનમાં બી કીધું છે આરોપીની ધરપકડ થતાં તાત્કાલિક એને મેડિકલ સેમ્પલ માટે મોકલવામાં આવેલ છે। ખાસ કરીને એનું બ્લડ અને એનું હેર સેમ્પલ પણ લેવામાં આવેલ છે, જેથી થોડો ટાઈમ જતાં પણ જો એને નશો કરેલ હશે તો ચોક્કસ આપણને એની માહિતી મળી જશે। અને એની સાથે જે વ્યક્તિ પકડાયો છે એને નિવેદનમાં પણ કીધું હતું કે કંઈક આને નશો કર્યો છે, દારૂ ગાડી છે? હા, આ લોકો
કામરેજ સેવણી પાસે એક ફાર્મમાં ગયેલ હતા અને ત્યાં નશો કરીને આવેલ હતા એવું પ્રાથમિક તપાસમાં આપણને જાણ થયું. મહાકુંભને લઈને સમાચાર. પ્રયાગરાજમાં માનવ મહેરામણ ઉમટ્યું. ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવવા માટે કરોડોની સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ત્રિવેણી સંગમ પર સવારથી બપોર સુધીમાં લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. સાધુઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. પ્રયાગરાજમાં રવિવારના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. માત્ર સંગમ ઘાટ પર જ નહીં, જાણે કે આખા મહાકુંભમાં તમને ભક્તોની ભીડ જોવા મળશે. સનાતન સંસ્કૃતિમાં મહાપર્વ એટલે કે કુંભનું મહત્વ છે તે ખૂબ જ છે. ત્યારે પ્રયાગરાજ ખાતે હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. 144 વર્ષ બાદ આ કુંભમાં ડૂબકી લગાવવા માટે કરોડોની સંખ્યામાં દેશ અને વિદેશમાંથી લોકો અહીં પહોંચી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ ત્રિવેણી સંગમ ઘાટ પર મોટી સંખ્યામાં લોકો છે તે આવી રહ્યા છે. ચોર તરફથી અહીં સંગમ સ્થાન પર હાલ માણસો છે તે આસ્થાની ડૂબકી લગાવવા અહીં પહોંચ્યા છે. ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થાની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રાહબરી હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ સુરક્ષા એજન્સીઓ છે તે પણ અહીં સજ્જ છે. જે પ્રકારે અહીં લોકો આવી રહ્યા છે તે લોકોને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. CISF અને અન્ય જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ તેના છે. મહાકુંભમાં જે આવી રહેલા સાધુ સંતોના આશીર્વાદ મેળવી અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવતા લોકોની પણ તમામ પ્રકારની તૈયારીઓ અને તકેદારીઓ અહીં જોઈ શકાય છે. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, પ્રયાગ, ઉત્તર પ્રદેશ. તો પ્રયાગરાજમાં કઈ રીતે સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તે પણ જુઓ અને સાથે સાથે લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે તે પણ અલગ જ પ્રકારની ભક્તિની લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાધામ અંબાજીમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રીના હસ્તે 13 કરોડના ખર્ચે સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરાયું. મા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અદ્યતન સુવિધા સજ્જ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો સમાવેશ કરાયો છે. આ નવીન મહાવિદ્યાલયમાં મલ્ટીપર્પઝ હોલ, 10 વર્ગખંડો, છાત્રાલય માટે 49 જેટલી રૂમ અને લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. જોકે આ સંસ્કૃત મહાવિદ્યાલય 1962 થી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગતજનની મા અંબાના દર્શન કર્યા હતા. મોરબીના માળિયા મિયાણાના આચચ વદરડા ગામે સરકારી અનાજની ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા. આરોપી શિવરાજસિંહ અને રાહુલ પાસેથી 550 કિલો ચોખા, 200 કિલો ઘઉં અને કાર સહિતનો 4.42 લાખનો મુદ્દામાલ ઝડપાયો. બંને આરોપીની પોલીસે ધરપકડ કરી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મોરબીના શનાળા ગામના રમેશભાઈનું નામ ખુલતા તેમની શોધખોળ પોલીસે હાથ ધરી. ડિંડોલીમાં કુખ્યાત આરોપીની હત્યાનો મામલો. ગણેશ વાઘની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની નિર્મમ હત્યા કરાઈ, જેમાં ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો. હત્યા કેસમાં 2 સગીર સહિત 6ની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા આરોપીઓમાં સુખલાલ પાટીલ, પવન પાટીલ, હર્ષલ કોડી, અર્જુન યાદવ સહિત 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સુરતના પાંડેસરામાં હોટેલ માલિક પર જીવલેણ હુમલાની ઘટનામાં ફરાર આરોપીની ધરપકડ કરાઈ. છેલ્લા 25 વર્ષથી આરોપી આકુલ રામચંદ્ર લેંકા હતો. પોલીસ પકડથી દૂર. વર્ષ 2000માં આરોપીએ સિદ્ધાર્થનગર વસાહત ખાતે મેસ ચલાવતા હોટેલ માલિક ગોપીનાથ ગૌડ પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. જે બાદ પોલીસ પકડથી બચવા આરોપી ઓરિસ્સા ફરાર થઈ ગયો હતો અને બાદમાં સુરતમાં અલગ અલગ સરનામે છુપાઈને રહેતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સચિન કંસાળ ખાતેથી ઝડપી પાડ્યો. રાજકોટના હીરાસર એરપોર્ટના ઇન્ટરનેશનલ કક્ષાના નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ મળ્યું છે. કસ્ટમ ક્લિયરન્સ ઇમિગ્રેશનની મંજૂરી પણ ગૃહ વિભાગ પાસેથી મેળવવાના પ્રયાસો શરૂ છે. 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત થઈ જશે. આગામી ટૂંક સમયમાં રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે. કસ્ટમ ક્લિયરન્સ માટેની પણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની અંદર વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય છે. કસ્ટમ ક્લિયરન્સ નાણાં વિભાગ તરફથી એને સૈદ્ધાંતિક રીતે એમણે મંજૂર કરી દીધું છે. 1-2 દિવસની અંદર જ કદાચ સત્તાવાર રીતે પણ એમનો હુકમ
આપણા હાથમાં આવી જશે. રાજકોટમાં ભેજાબાજોએ બોગસ ડોક્યુમેન્ટના બહાને બેંકમાંથી લાખોની લોન મેળવી છેતરપિંડી આચરી. બેંકના મહિલા મેનેજર કર્મચારી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ. આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટના આધારે વિજય કમર્શિયલ બેંકમાંથી 93,15,000ની લોન મેળવી. 10 જેટલા વાહનના ડોક્યુમેન્ટ ખોટા હોવા છતાં લોન આપવામાં આવી હતી. લોનના હપ્તા બેંકમાં જમા નહીં થતા બેંકના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરાઈ, જેમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું. શ્રુજય વોરા, લક્ષ્યાંક વિઠલાણી સહિત 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. આ કામના આરોપી છે સુજય અને લક્ષ્યાંક. એને જૈન સાયન્ટિફિક ભાગીદારી પેઢી અને મહાકાલ એન્ટરપ્રાઇઝ પ્રોપ્રાઇટર એ બંને પેઢીમાં પૈસા જમા કરાવ્યા અને એ રીતે ગાડીના લોન લેવાના બહાને બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી અને પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે. સમાચાર દહીવડામાં નીકળતી જીવાત. જગદીશ ફરસાણમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. પાદરા વડોદરા રોડ પર આવેલી દુકાનમાં લાપરવાહી સામે આવી. વડોદરામાં અવારનવાર ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ બની રહી છે. તેમ છતાં પણ જે આરોગ્ય વિભાગની કાર્યવાહી છે તે ક્યાંક અપૂરતી સાબિત થઈ રહી છે. જે ફૂડના આઉટલેટ્સ છે તેઓ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વારંવાર અયોગ્ય ભોજન પીરસવામાં આવી રહ્યું છે ગ્રાહકોને, અને ગ્રાહકો વિડીયો બનાવીને વાયરલ કરે ત્યારબાદ આરોગ્ય વિભાગ જાગે છે.